નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો બીજો એક્ઝામ્પલ છે લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. બરાબર છે, આ આપણી રકમ છે. હવે ધ્યાન આપો કે એની અંદર તમે જોશો તો આપણને લેમડા એટલે તરંગ લંબાઈ આપી દીધેલી, પણ કયા એકમમાં આપેલી? એંગસ્ટ્રોમ. બરાબર, એની ઉપર માથા પર ટપકું જેવું છે, આને બોલાય એંગસ્ટ્રોમ. ચાલો આપણે લખી દઈએ લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવવું હોય તો ખાસ યાદ રાખવાનું છે તમારે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર. બરાબર છે, આ તમારે બાજુમાં લખી રાખવાનું છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો આપણે એને મીટરમાં ફેરવી નાખીએ, 3.6 × 10⁻10 મીટર. ચાલો હવે આપણું જે ડ બ્રોગલી સમીકરણ આપણે જોયેલું હતું, સૂત્ર આપણે શું જોયેલું હતું કે લેમડા બરાબર H/mv. બરાબર, આ આપણું ડ બ્રોગલી સમીકરણ હતું. પણ આપણને પૂછેલું શું? ફોટોનનું દળ એટલે આપણે શું શોધવાનું? એમ. તો આપણે એમને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણું સૂત્ર બનવાનું m બરાબર H/λv. તમારે આ સૂત્ર લખવા પહેલાં આ સૂત્ર લખવાનું છે ઉપર. બરાબર, કે આના પરથી આ આવ્યું છે. ડન. ચાલો હવે ધ્યાન આપજો, આપણે જે કંઈ કિંમત છે એ મૂકી દઈએ. એચની કિંમત, પ્લાન્ક અચળાંકની કિંમત આપણને ખબર જ છે, 6.626 × 10⁻34. બરાબર, ત્યાર પછી લેમડા એટલે આપણી પાસે છે 3.6 × 10⁻10. ત્યાર પછી વી એટલે કે પ્રકાશની ગતિ. બરાબર છે, હવે અહીંયા તમે કેવી રીતે કહી શકો કે પ્રકાશની ગતિ જ લેવાની? પણ વિદ્યાર્થી મિત્રો ફોટોન આપેલું છે, ફોટોનને એક સ્વરૂપે આપણે પ્રકાશનું કિરણ ધારવાનું છે. બરાબર, જેને આપણે કહીએ છીએ ફોટોન. તો વી એટલે ગતિ થાય ને. બરાબર, વી એટલે વેગ. તો વેગ આપણે પ્રકાશના કિરણનો વેગ લઈ લેવાનો 3.0 × 10⁸. બરાબર, તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 6.135 × 10⁻33 કિલોગ્રામ. બરાબર છે, આ થયું શું? તમારું ફોટોનનું દળ. તો તમારે નીચે લખવાનું કે તેથી ફોટોનનું દળ 6.135 × 10⁻33 કિલોગ્રામ થશે. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ આવી શકે. થેન્ક યુ.